નમસ્કાર મિત્રો, ઓનલાઈન ટ્રાવેલ પ્લાનર તરફથી હું દીપા જોશી. મિત્રો, સામે જે તમે ઊંચી ઇમારતો જોઈ રહ્યા છો ને, એ તમે ઘણા બધા પિક્ચરમાં જોઈ હશે, હે ને? આ એ જ સરસ શેખ ઝાયદ રોડ છે, જ્યાં ઘણી જ સરસ હાઈ રાઇઝ બિલ્ડિંગ છે, જેનાથી દુબઈ વખણાય છે. જ્યાં બુર્જ ખલીફા તો છે જ, અને સાથે સાથે આ રોડ છે ને તે મ્યુઝિયમ ઓફ ફ્યુચર, બિઝનેસ બે, દુબઈ મોલ અને ડાઉનટાઉન માટે પણ જાણીતો છે. અને હા, આવા સરસ રોડનો નજારો માણવો હોય ને તો ભાઈ ટોલ ટેક્સ તો ચૂકવવો જ પડે, એટલે કે સાલિક તો ચૂકવવો જ પડે. મિત્રો, અહીંયા ટોલ ટેક્સને સાલિક કહે છે. દુબઈ આવીએ અને આ રોડ ન જોઈએ એવું ક્યારેય બને? શું તમે ક્યારેય દુબઈ આવ્યા છો? તો કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને આ રોડથી અમે જઈ રહ્યા છે મીના બજાર. હું પહોંચી ગયો છું મીના બજારમાં. પાર્કિંગ અમારું થઈ ગયું છે. આજે સન્ડે છે. અચ્છા, સન્ડેની ખાસ વાત જણાવું તો આજે પાર્કિંગ અહીંયા ફ્રી હોય છે, પરંતુ પાર્કિંગ તો હોવું છે ને, મતલબ જગ્યા તો હોવી જોઈએ ને. જગ્યા જ ના હોય તો પછી પાર્કિંગ કેમ થાય? એટલે અમે પેડ પાર્કિંગ કર્યું છે. અહીંયા 1 કલાકના 5 દિરહામ છે, તમે વિચારજો. અને મીના બજાર એટલે બધું આવી ગયું. જો આ કેરી પણ આવી ગઈ. જો આ સોનાની ચમક જુઓ ભાઈ, અત્યારે તો લાલ થઈ ગઈ, લાલ. આ લોકો છે ને પાર્કિંગ શોધી રહ્યા છે. બોલો, એટલી ચક્કર મારશે બધા કે ક્યાં પાર્કિંગ મળે, ક્યાં પાર્કિંગ મળે, પણ પાર્કિંગ એમ મળવાનું નથી. આ છે રાજકોટ સ્ટ્રીટ. રાજકોટવાળાએ ચાલુ કર્યું છે. આ પેલી અનલિમિટેડ પાણીપુરી આવી મળે છે. અચ્છા, આ નથી મળતી ભાઈ. આ છે નેસ્ટો. જોઈ લીધું તમે ભાઈ? જો આ ગાડી છે ને પાર્ક થઈ ગઈ. ફ્રી પાર્કિંગ હતું ને, અમે લોકો આવ્યા છે ભાઈ અહીંયા દોરા ધાગા લેવા માટે. આ બધી વસ્તુ મળે અહીંયા. ગુજરાતી લોકો અહીંયા જ આવે ભાઈ. આ સામે ભાવના રેસ્ટોરન્ટ છે, અમારું ગુજરાતીનું છે. આ બાઇક જુઓ તમે. આ જ વસ્તુ અહીંયા છે, જે માર્કેટમાં મળે છે. આ ગુજરાતી એરિયો છે, એટલે તમને એવી આઈટમ મળશે. તમે આ બેગ તો જોયો હશે આગળના વિડીયોમાં. આ 25 દિરહામની છે, ત્યાં 49 દિરહામમાં હતી. બસ આ કપડા બજાર જ છે બધું. આની અંદર કંઈ આવે ને 25 દિરહામમાં. સ્પ્રેનો ભંડાર. લોકો અહીંથી જ ખરીદી કરતા હશે, મીના બજારવાળા જે હોટલમાં આવે ને. 79 બિસ્કિટ. સોડા હો ભાઈ, 99. જો ભાઈ દુબઈમાં મીના બજારમાં જે લોકો રીલ ઉપર રીલ જોવે છે, આ જમજમ જોયું તમે? જમજમ આ રીતે બોર્ડ મૂકેલો છે. ના, જમજમ ઇલેક્ટ્રોનિક છે. મિની પંજાબ હે, પ્યોર વેજ છે. ત્યાં પારવાની આપણા ગુજરાતના. લાઈન જુઓ તમે, આ રવિવાર છે ને, સખત લાઈન છે. ચલો ભાઈ, આપણે આવી ગયા વકાસ દુબઈવાલાની ત્યાં. આ વકાસ દુબઈવાલાની દુકાન છે, બહુ ફેમસ માણસ છે. પહોંચી ગયા નેસ્ટોની અંદરના માર્કેટમાં, જે બર દુબઈમાં આવેલું છે. તમને અહીં પેકિંગમાં કાજુ મળશે, ચોકલેટ મળશે, ઇલેક્ટ્રોનિક વસ્તુ પણ મળશે. ચલો આપણે અંદર જાય. 100 દિરહામમાં તમને ક્રોમ બુક મળી જશે. ફક્ત 100 દિરહામ. ये 464 है जी, 464
अच्छा मॉडल है, नेट एंड क्लीन है। इसके साथ चार्जर आएगा, चार्जर रहेगा, साथ ही बैग आएगा। बैग आएगा। પ્રોસેસર તો AMD આएगा। હા, પર્સ માટે આ જગ્યા બહુ બેસ્ટ છે। ઘડિયાળ તો ઘણી બધી છે ભાઈ, આ પર્સ સારું છે। ઓકે લાગે। ડોલ્ફિન હોટલ છે જે તમે જોઈ રહ્યા છો। મીના બજારમાં આવી હોટલ હોય ને તો લોકો, ગુજરાતી લોકોને મજા આવે, કેમ કે અહીંયા બધું તમે ખરીદીને બધું કરી શકો। સામે જ મોબાઈલના સ્ટોર હોય, ચોકલેટના સ્ટોર હોય, પરફ્યુમ મળતું હોય, તો તમને એમ થાય કે ના ભાઈ અમે એવી જગ્યાએ આવી ગયા કે ભાઈ વાંધો નહીં આવે એમ। હા, સામેની સાઈડ જ છે ભાઈ ભેજોલ, આપણે એ સાઈડ જ જશું। દુબઈમાં જમવું હોય ને તો પ્યોર ગુજરાતી પણ મળે અને પ્યોર વેજ પણ મળે, એટલે જમવાની ચિંતા કરવી નહીં। લોકો એવું કહે કે ભાઈ નોનવેજ જ મળશે, ભાઈ ગોવામાં મળતું હશે પણ અહીંયા અમને નહીં મળે, અહીંયા પ્યોર વેજ છે। અને પ્યોર વેજમાં પણ તમે અહીંયા ખાશો ને તો ફલાફલ સેન્ડવિચ છે ને જબરજસ્ત હોય છે। કેટલી જાતની ફલાફલ સેન્ડવિચ મળે, જો આ ફલાફલ સેન્ડવિચ બનાવે છે આ ટાઈપની હોય છે, આખી કવર કરીને આપશે ચટણી બટણી લગાવીને। તો ચલો પહેલાં એન્જોય કરીએ ફલાફલ સેન્ડવિચ। હવે વાહ, લાઈન છો ચોકલેટની તો પડતા પડતા છે ને એક અંદર ગલીમાં ઘૂસી ગયા, જ્યાં છે ને અલગ અલગ શોપ હતી પણ અંદર બહુ મજા ના આવી, તો અમે પાછા નીકળી રહ્યા છે। આ દુકાનમાં જાય સબેટમાં, આમાં કશું કંઈ મળી જાય કે ઘણી બધી ચોકલેટ છે અહીંયા। તો શોરૂમ તો જો સોડા પીવી છે દુબઈમાં તો આવી જાઓ, મળી જશે તમને અહીં સોડા, ફાઉન્ટેન સોડા હો ભાઈ। અને આ બાપુ કાઠિયાવાડી ભાઈ ભાઈ, બસ અહીં કોઈને પૂછી લો વૈભવ ક્યાં આવ્યું છે। અહીં ટુરિઝમની ઘણી ઓફિસો પણ છે, અમે જાય છે વૈભવમાં। આ વૈભવ જે છે ને એ બાજુની સાઈડ આવ્યું છે અને એમાં તમને પ્યોર વેજ મળશે અને વૈભવમાં બધા પોરબંદરવાળા જ છે। અને અહીંયા જ છે ને, અહીંયા આવી ગયેલું આ વૈભવ, આ વૈભવ રેસ્ટોરન્ટ છે ને ત્યાં તમને એના જે પાઉં છે ને પોતે જ બનાવે છે, તમે જો એકદમ ફ્રેશ મળશે, એકદમ ફ્રેશ મળશે ભાઈ। પાઉંભાજીને એવું કંઈ ખાવું હોય ને તો અહીંયા આવી જવાનું વૈભવમાં ભાઈ। સમોસા છે, વડાપાઉં છે, આ બધી વસ્તુ તમને વૈભવમાં જોવા મળશે, એટલું વૈભવ ફેમસ છે ભાઈ। જે આ બધી વસ્તુ મળે છે, લોકોને ગાંઠિયા ખાવા હોય કે સેવ કે કંઈ અહીંથી લઈ લેવાનું। પાવ પણ આવી ગયા અને સમોસા પાવ પણ આવી ગયા। એનો રેટ છે ને 5 દિરહમ છે, સાથે ચટણી પણ છે અને મીઠી ચટણી પણ છે। ચલો હવે આપણે સમોસાનો સ્વાદ કરીએ। ભાઈ આ બ્રેડ પોતે જ બનાવે છે, એટલે વડાની સાઇઝ જુઓ અને બ્રેડ જુઓ, એની બ્રેડ બહુ મસ્ત હોય છે ભાઈ। મીના બજાર આવો ને તો દુબઈમાં જરૂર આવજો ભાઈ। તો દોસ્તો, દુબઈની સફર હજી ચાલુ છે, દુબઈ દર્શન કરાવતો રહીશ। તમે મારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરજો। થેન્ક યુ વેરી મચ।